નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત સરકારના કનેક્ટ ગુજરાત અભિયાન તેમજ ITIમાં જિલ્લાના વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ તાલીમ આપવા તેમજ એસટીના બાકી બિલો તેમજ સ્વામિત્વ યોજના તેમજ વિશ્વકર્મા યોજના, સૂર્ય ઘર યોજના સહિતની સમીક્ષા કરવામાં આવી હતી। નિવાસી અધિક કલેક્ટરે નાગરિક કેન્દ્રીય યોજનાને સુપ્રતિ સુધી લઈ જવા માટે જિલ્લા દ્વારા કરવામાં આવ્યું આયોજન લક્ષ્યાંક સિદ્ધિ કેવી રીતે મેળવી શકાય તે વિશે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ફરિયાદી સમિતિની બેઠકમાં એસટીના અમુક રૂટ નિયમિત રીતે ચલાવવા તેમજ શાસન રેલવે ફાટકની લાંબી વધારવા તેમજ સૂત્રાપાડા તાલુકાના મટાણા ખાતે રસ્તો પહોળો કરવા અને સરસ્વતી સાધના યોજના આપવામાં આવેલી સાયકલ સહિતના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેને લક્ષ્યમાં લઈને આ પ્રશ્નોનું સત્વરિત નિરાકરણ આવે તે માટે નિવાસી અધિક કલેક્ટરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, કેસી રાઠોડ, મદદનીશ સંરક્ષણ વિકાસ યાદવ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી ચિરાગ તેમજ પુરવઠા અધિકારી પારસ વાદા તેમજ નાયબ કલેક્ટર FJ માંકડા તેમજ નાયબ ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। JK સિંહ ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ।